નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું ભાઈ અને બહેનની। એક નાનકડું ગામ હતું, એનું નામ હતું કનકપુર। આ ગામમાં એક સમયે એક ગરીબ પરિવાર રહેતો હતો। પરિવારમાં મા બાપ અને એક દીકરી અને એક દીકરો હતો। દીકરાનું નામ લાલો અને દીકરીનું નામ આશા હતું। લાલો અને આશા વચ્ચે ઉંમરમાં ખાલી 2 જ વર્ષનો ફેર। બંને નાનપણમાં સાથે રમતા, સાથે હસતા અને સાથે રડતા। તેમનું ઘર ભલે માટીનું હતું પણ પ્રેમથી ભરેલું હતું। લાલાને આ શાક ખૂબ જ વહાલથી હતી। આશા પણ પોતાના ભાઈને કાનિયો કહીને બોલાવતી। બાપા ખેતરમાં મજૂરી કરતા અને મા ઘરનું કામકાજ સંભાળતી। પેટનું પૂરું પડી રહેતું, એટલે જ કમાતા પણ બધાના મોં પર સંતોષનું સ્મિત રહેતું। જ્યારે લાલો ભૂખ્યો થાય ત્યારે આશા પોતાનો રોટલો પણ લાલાને ખવડાવી દેતી, અને લાલો જ્યારે થાકીને આવે ત્યારે આશા એના માથે બહારથી હાથ ફેરવતી અને બંનેનો પ્રેમ ગામમાં વખણાતો। પણ સમય કોઈના માટે થોભતો નથી। ધીમે ધીમે લાલો અને આશા મોટા થયા। આશા દેખાવમાં રૂપાળી હતી અને ભણવામાં પણ હોશિયાર। લાલો ભણવામાં પણ ઠીક પણ ખૂબ મહેનતુ અને ભોળો। માતા પિતાએ ઘણી મુશ્કેલીથી આશાને ભણાવવાનો ખર્ચ ઉઠાવ્યો, કેમ કે તેઓ ઈચ્છતા હતા કે દીકરી મોટી થઈને નામ રોશન કરે। સમય વીતતો ગયો। આશા ગામમાંથી શહેરમાં ભણવા ગઈ। શહેરમાં ચમકધમક, મોટા લોકો અને પૈસાદારો દુનિયાની તેને પહેલીવાર જોઈ। તેના સપના મોટા થવા લાગ્યા। તેણે મનથી નક્કી કરી લીધું કે હવે ગરીબીમાં પાછું નથી જવું। તેમણે ખૂબ જ મહેનત કરી અને ખૂબ સારું ભણી ગણી। પછી એક દિવસ આશાના લગ્ન એક ખૂબ ધનવાન વેપારીના દીકરા સાથે થયા। વેપારીનો દીકરો પોતે પણ મોટા કારખાનાનો માલિક હતો। આશાના લગ્ન ધામધૂમથી થયા। સાસરિયામાં આશાને બધી સુખ સગવડો મળી। મોટું ઘર, ગાડીઓ, નોકર ચાકર, સોના ચાંદીના દાગીના। આશા હવે આશા બહેન નહીં પણ શેઠાણી બની ગઈ। લગ્નના થોડા વર્ષો પછી લાલાને મા બાપ બીમારીના કારણે એક પછી એક દુનિયા છોડીને ગયા। લાલો સાવ એકલો પડી ગયો। એને લગ્ન કર્યા પછી ગરીબી તેનો પીછો નહોતી છોડતી। તે ગામમાં નાની મોટી મજૂરી કરીને પેટ ભરતો। એના શરીર પર મેલા ઘેલા કપડાં રહેતા અને પગમાં તૂટેલા ચપ્પલ, પણ તેના હૃદયમાં પોતાની બહેન માટે ખૂબ જ પ્રેમ હતો। લાલાને તેની બહેન બહુ યાદ આવતી। તે વિચારતો, મારે આશા બહેનને તો હવે શેઠાણી છે, મોટા મહેલમાં રહે છે, એ મને ભલે ભૂલી જાય, પણ હું તો એનો નાનો ભાઈ જ છું। મારે એકવાર તો એને મળી આવવું જ છે। જોઈ લે, લાલાના હૃદયમાં બહેનને મળવાની તડપ વધતી ગઈ। એક દિવસ તેને નક્કી કર્યું, તેને પોતાની ઝૂંપડીમાં રહેલ ગાયનું દૂધ વેચીને જે થોડા પૈસા ભેગા કર્યા હતા તે લીધા અને પોતાની પત્નીને કહ્યું કે તે શહેરમાં પોતાની બહેન આશાને મળીને આવશે। લાલો નીકળ્યો। ગામની ધૂળવાળી સડક પર ચાલતો ચાલતો મનમાં 1000 સપના અને આશાને લઈને તો શહેર તરફ આગળ વધ્યો। તેને ખબર હતી કે આશા હવે ખૂબ મોટી માણસ બની ગઈ છે, પણ તેને એવું હતું કે બહેન ભલે ધનવાન હોય પણ ભાઈને જોઈને પ્રેમથી ભેટી પડશે। તે બહેનને પ્રેમની આશાએ ચાલતો જ રહ્યો। લાલો 3 દિવસ સુધી ચાલતો અને થોડીવાર ટ્રકમાં લિફ્ટ લઈને આખરે મોટા શહેરમાં પહોંચ્યો। શહેરની ભીડ, મોટી ઇમારતો અને દોડતી ગાડીઓ જોઈને તે થોડો ડઘાઈ ગયો। તેણે લોકોને પૂછીને પોતાની બહેન આશાનું સરનામું શોધ્યું। આશાનો મહેલ જે જગ્યાએ હતો તે વિસ્તાર તો રાજા મહારાજાના મહેલ જેવો લાગતો હતો। ચારે બાજુ મોટા બંગલા, ઓછી દિવાલો અને ફૂલ છોડથી સુંદર
વાળી લાલો ધ્રુજતા પગે આશાના મહેલ પાસે પહોંચ્યો. આ કોઈ ઘર નહોતું, પણ મોટો મહેલ હતો. સુંદર કાળા પથ્થરથી ઊંચી દિવાલો, લોખંડનો મોટો દરવાજો અને દરવાજા પર બેઠેલા પહેરેગાર. લાલાને એવું લાગ્યું કે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છે. તેણે હિંમત કરીને પહેરેગીરને પૂછ્યું, ભાઈ, આ શેઠને જઈને શાંત ભાઈને ઘર છે? મારે આશાબહેનને મળવું છે. હું એમનો ભાઈ થાઉં છું. પહેરેગીર લાલાના મેલા ઘેલા કપડાં સાથે બાંધેલા ધૂળવાળા રૂમાલ અને તૂટેલા ચપ્પલ જોયા. તેને લાગ્યું કે આ કોઈ ભિખારી છે. તેને તિરસ્કારથી કહ્યું, હોય શેઠાણીનું ઘર છે? તું કોણ છે જ્યાં અહીંથી અહીંયા કોઈ ભિખારીને આવવાની છૂટ નથી? લાલો આંખોમાં પાણી આવી ગયા. તેને નમ્રતાથી કહ્યું, ભાઈ, હું ખરેખર એમનો ભાઈ છું. અમે એક જ મા બાપના સંતાન છીએ. હું એમને ઘણા વર્ષો પછી મળવા આવ્યો છું. કૃપા કરીને ખાલી આટલું જ કહી દો કે લાલો આવ્યો છે. પહેરેગીરે ગુસ્સામાં આવીને દરવાજાની અંદર ફોન કર્યો. થોડી વારમાં બંગલામાંથી એક મોંઘા કપડાવાળો નોકર આવ્યો. લાલાએ આશાથી તેમની સામે જોયું. નોકરે દૂરથી પૂછ્યું, કોણ છે? શું કામ છે? લાલાએ ફરી કહ્યું, મારે આશાબહેનને મળવું છે. હું એમનો ભાઈ છું. નોકરે જઈને શેઠાણી આશાને વાત કરી. આશાએ સમય પોતાની બે મિત્રો સાથે બેસીને ચા પીતી હતી. નોકરે ધીમા અવાજે કહ્યું, શેઠાણી, બહાર કોઈ મેલા ઘેલા માણસ આવ્યો છે. તે પોતાને તમારો ભાઈ કહે છે. નામ લાલો બતાવે છે. લાલાનું નામ સાંભળીને આશાના હાથમાંથી ચાનો કપ સહેજ હલ્યો. એક પણ માટે તેનું માટીના ઘરની ગરીબી અને લાલા સાથે વિતાવેલા મીઠા દિવસોની યાદ આવી. પણ બીજી બાજુ જ તેને તેની પાસે બેઠેલી ધનવાન મિત્રો સામે જોયું અને તેનો ચહેરો સખત થઈ ગયો. તેને શરમ આવી કે તેનો ગરીબ ભાઈ અહીં આવી ગયો છે. તેને નોકરીને કડક અવાજે કહ્યું, આવી વાત ફરી ક્યારેય ન કરતો. મારે કોઈ ગરીબ ભાઈ નથી. મારે તો બધા ભાઈઓ મોટા વેપારી છે. જા, એને કહી દે કે ભૂલથી અહીંયા આવ્યો છે અને ફરી આ ઘરની આસપાસ દેખાય તો એની જાણ તો પહેલાં પોલીસને બોલાવજે. નોકરે પાછા આવીને લાલાને આશાનો સંદેશ આપ્યો. નોકરે કહ્યું, સાંભળ્યું? શેઠાણીએ ના પાડી છે. તું એનો કોઈ ભાઈ નથી. જો અહીંયા વધારે ઊભો રહીશ તો પોલીસને બોલાવવામાં આવશે. આ શબ્દ સાંભળીને લાલાના પગ નીચે ધરતી ખસી ગઈ. તેને વિશ્વાસ ન થયો કે આ તેની લાડકી બહેન આશાએ કહ્યું છે. જે બહેન ભૂખ લાગે તો પોતાનો રોટલો આપી દેતી, એ આજે તેને ઓળખવાની ના પાડે છે. તેને દુઃખ જવાનું કહે છે. તેનું હૃદય જાણે કોઈ જ જીતથી જીવી નાખ્યું હોય એવું દુઃખ થયું. લાલાની આંખોમાંથી આંસુ દર્દ વહેવા લાગ્યા. તેણે કપડાનો છેડો, આંસુ, મહેલનો મોટો દરવાજો અને તેની પાછળ ઊભેલો ધનવાન બહેન. લાલાને સમજાયું કે ધનવાન થવાથી ખાલી કપડાં અને ઘર નથી બદલાતા, પણ દિલ પણ બદલાઈ જાય છે. તે નિરાશ થઈને એક પણ શબ્દ બોલ્યા વગર ભારે પગલે પાછો વળ્યો. લાલો આશાના મહેલના દરવાજેથી અપમાનનો ઘૂંટ પીને પાછો વળ્યો. તેને પગ પાછા ગામ તરફ જઈ રહ્યા હતા, પણ તેનું હૃદય જાણે શહેરમાં એક મહેલ પાસે જ રોકાઈ ગયું હતું. તે રસ્તામાં ચાલતો જતો અને એને મમ્મા બબડતો હતો, ઓ આશા, મારી લાડકી બહેન, તું મને ભૂલી ગઈ? તને એ માટીના ઘરની મીઠી યાદો પણ યાદ ન આવી? તને મારા મેલા ઘેલા કપડાની એટલી બધી? પગ સખત વાગ્યો હતો. આશા આખી રાત સુધી નહીં તેને પોતાના ફાડેલી ઓઢણી ફાડીને લાલાના પગ પર પાટો બાંધ્યો હતો
અને લાલા માથે હાથ ફેરવીને રહી હતી. લાલાને થયું કે એ જ આશા આટલો મોટો બદલાવ. શહેરની ભીડમાં લાલો એકલો હતો, નિરાશ હતો અને અંદરથી તૂટી ગયો હતો. તે થાકીને રસ્તાની બાજુમાં એક જૂના વડલા ઝાડની નીચે બેઠો. તેને ભૂખ પણ નહોતી લાગતી અને તરસ પણ નહીં લાગતી. ખાલી દુઃખની એક આગ તેના પેટમાં સળગતી રહી. તેને પોતાની પાસે રહેલા થોડા રૂપિયા કાઢ્યા. આ પૈસા તો મેં આશાને ભેટ આપવા માટે રાખ્યા હતા. હવે શું કરીશ એમ વિચારીને તેણે એ પૈસા પાછા મૂકી દીધા. તેને લાગ્યું કે હવે આશા પૈસા આપવાની નહીં પણ પ્રેમ આપવાની જરૂર છે. જે પ્રેમ તેના પૈસાથી પણ ખરીદી શકાય એમ નથી. લાલો ધીમે ધીમે પાછો ગામ તરફ ચાલ્યો ગયો. તે આખો દિવસ ચાલ્યો પરંતુ તેનું મન ક્યાંય નહોતું લાગતું. જ્યારે તે ઘેરે પહોંચ્યો ત્યારે તેની પત્નીએ તેને ઉતરી ગયેલા ચહેરા પરથી બધું જાણી લીધું. પત્નીએ ચિંતાથી પૂછ્યું, શું થયું લાલા? આશા બહેને કેમ ન આવ્યા? તમને કેમ ન મળ્યા? લાલાએ માત્ર આટલું જ કહ્યું, આશા હવે ખૂબ મોટી શેઠાણી બની ગઈ છે. તે હવે ગરીબ ભાઈને ઓળખી નથી. આટલું કહીને લાલો રડી પડ્યો. તેના અવાજમાં આટલું દુઃખ હતું કે પત્ની પણ ધ્રુજી ઉઠી અને સુખ શાહ તેના ખંભા પર હાથ મૂક્યો. એક દિવસ પછી લાલાનું હૃદય વધુ મજબૂત બની ગયું. તેને સમજાયું કે ધન દોલતથી માણસ મોટો થઈ જાય છે પણ માનવતા ભૂલી જાય છે તો એ ધન નકામું છે. લાલો ફરી મજૂરી કરવા લાગ્યો પણ તેના મનમાં એક વાત પાકી થઈ ગઈ. તે ગરીબ ભલે રહ્યો પણ તેનું હૃદય ગરીબી નથી. કામમાં પાછો આવીને લાલો મહેનત કરવા લાગ્યો. તે આખો દિવસ ખેતરમાં કામ કરતો. તેને ખબર હતી કે પૈસા ભલે ન હોય પણ ઈમાનદારી અને મહેનતથી મળેલું સુખ જ સાચું સુખ છે. તેને નક્કી કર્યું કે તે પોતાની પત્નીને એક ગામમાં ગરીબની ક્યારે પ્રેમની ખોટ નહીં પડવા દે. વર્ષો વીતી ગયા. લાલો તેના નાના ઘર અને નાની દુનિયામાં સંતોષી રહેતો હતો. તે બહેનને મળવાનું ભૂલી ગયો પણ બહેનને કરેલો પ્રેમ ન ભૂલ્યો. તેને હૃદયમાં એક ખૂણામાં હજી પણ બહેન માટે વાલની એક દીવી સળગતી હતી. દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો કે તેની બહેન જ્યાં પણ હોય સુખી હોય. તેને ખબર નહોતી કે બહેનની જિંદગીમાં એક મોટો બદલાવ આવવાનો હતો જે તેને ફરી ભાઈ તરફ ખેંચી લાવશે. શહેરમાં શેઠાણીની જિંદગી બહારથી જેટલી સુંદર લાગતી હતી અંદરથી તેટલી જ ખાલી હતી. તેના પતિ જયશવંત રાય મોટા વેપારી હતા પણ તેમને માત્ર પૈસા અને ધંધામાં જ રસ હતો. ઘરમાં બધી સગવડ હતી પણ હું નહોતી. આશાના મનમાં ભાઈ લાલાનો ધક્કો માર્યાનો દુઃખ ધીમે ધીમે વધવા લાગ્યું. તે બહારથી હસતી પણ રાત્રે એકલી બેસીને માટીના ઘરની ગરીબી અને ભાઈના પ્રેમની યાદોને વડોલી. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે સમયનું ચક્ર બદલાયું. તે પાછી ચૂકવી ન શક્યા. જ્યારે પોતાના જશવંતરાય બરબાદ થઈ ગયા. 1 મહિનાની અંદર જ બધું ખતમ થઈ ગયું. મોટો મહેલ, ગાડીઓ, નોકર ચાકર બધું જ બેંકે જપ્ત કરી લીધું. આશા શેઠાણી હવે સામાન્ય સ્ત્રી બની ગઈ. તેના ધનવાન મિત્રોએ પણ મોં ફેરવી લીધું. કોઈને મદદ ન કરી. એવું લાગ્યું કે પૈસાની સાથે સાથે બધા સંબંધો પણ ખોટા હતા. જશવંતરાય આઘાત સહન ન કરી શક્યા અને બીમાર પડ્યા. આશાએ કહ્યું, સૂઝ્યું નહોતું. દવાઓ માટે પણ તેની પાસે પૈસા નહોતા. હવે તે સાવ નિરાધાર બની ગઈ હતી. એક રાત્રે દુઃખમાં ડૂબેલી આશાને એક જ વાત યાદ આવી. તેનો ગરીબ ભાઈ લાલો. તેને થયું કે દુનિયામાં બધા એનો મોં ફેરવી લીધું પણ કદાચ લાલો જ એવો છે જે હજી પણ પોતાનો છે. અપમાન કર્યા પછી પણ
તેનું હૃદય ભાઈના ઘર તરફ ખેંચાયું. આશાએ તેના પતિને કોઈક રીતે માંડ માંડ તૈયાર કર્યા અને બંનેએ શહેર છોડી દીધું. જે જર્જરી કપડાં અને ભૂખ્યા પેટે ભૂતકાળની યાદોને ખંખેરીને લાલાના ગામ તરફ ચાલવા લાગે. કેટલાક દિવસોની મુસાફરી પછી આશા અને તેના બીમાર પતિ ગામની નજીક પહોંચ્યા. ગામના લોકોએ પૂછીને તે લાલાની નાનકડી ઝૂંપડી પાસે પહોંચી. સામે લાલો દેખાયો. તે તેના ઘરના આંગણામાં ગાયને ઘાસ ખવડાવી રહ્યો હતો. લાલાએ જ્યારે આશાને આ હાલતમાં જોઈ ત્યારે તે ચોંકી ગયો. આશાના કપડાં ફાટેલા હતા, ચહેરો સૂજી ગયો હતો અને આંખોમાં વર્ષોની દુઃખ છલકાતું હતું. આશાને લાલા સામે ઊભા રહેવાની હિંમત નહોતી. તે ધ્રુજતી હતી અને માથું નીચું રાખીને રડવા લાગી. લાલિયા, મને માફ કરી દે. હું પાપી છું. મેં તારું અપમાન કર્યું. મને એ દિવસ તારા મેલા કપડાની શરમ આવી. પણ આજે મારી પાસે તારાથી પણ ખરાબ કપડાં છે. તું મને ધક્કો મારી દે. લાલાએ એક ક્ષણ પણ વિચાર ન કર્યો. તેને યાદ આવ્યું કે વર્ષો પહેલાં અને દુઃખ સહન કર્યું હતું. પણ તે યાદ આવ્યું કે આ તો તેની લાડકી બહેન આશા છે, જેને ઝડપથી આશા પાસે જઈને તેને બાથમાં લઈ લીધી. મારી વહાલી બહેન, તું અહીં આવી ગઈ. તને ખબર છે, તું જ્યારથી ગઈ ત્યારથી મને તારી કેટલી યાદ આવતી હતી. લાલાનો અવાજ ભરાઈ ગયો. બંને ભાઈ બહેનો વર્ષો પછી ભેગા મળીને એટલું રડ્યા કે તેમને આંસુએથી ધરતી ભીંજવી દીધી. લાલાએ આશાના પતિને જોયા, જે ખૂબ બીમાર હતા. એ તરત જ તેમને ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયો. તેને પોતાની પત્નીને કહ્યું, આપણા બહેન આવ્યા છે. જલ્દીથી બહેન અને બનેવી માટે પાણી અને ખાવાનું તૈયાર કર. લાલા પાસે ધન નહોતું, પણ હૃદયમાં પ્રેમનો મહાસાગર હતો. એણે પોતાની બધી કમાણી વાપરીને બહેનના દવાઓ કરાવી. તેણે આશાને કહ્યું, બહેન, ગરીબમાં ભલે રોટલો ઓછો મળે, પણ હૃદયનો પ્રેમ ક્યારેય ઓછો નથી થાય. આ ઘર હવે તારું જ છે. આશાને સમજાયું કે ધન દોલત તો પડછાયો છે. આજે જેને કાલે નહીં, પણ ભાઈનો વિશ્વાસ, પ્રેમ જીવનનો સાચો પ્રકાશ છે. તેને પોતાના ગરીબ ભાઈની પાસેથી સુખ અને શાંતિ મેળવી, જે તેને કરોડો રૂપિયાના મહેલમાં પણ નહોતી મળી. તો મિત્રો, આ સ્ટોરી કેવી લાગી? સારી લાગી હોય તો સ્ટોરીને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. સ્ટોરીને અંત સુધી જોવા બદલ ધન્યવાદ.